ડુંગળી કેમ રડાવે છે? અરે આ નાનકડી ડુંગળી રોજ રસોડામાં આવે પણ રડાવીને જ જાય છે. શું આ ડુંગળીને આપણા પ્રત્યે કોઈ વેર છે કે પછી એની અંદર છુપાયેલું છે કોઈ રસાયણનું રહસ્ય? ચાલો હવે આ રહસ્યને જાણીએ. ડુંગળીના દરેક નાના કોષમાં છુપાયેલું છે એક ખાસ તત્વ, સલ્ફર ધરાવતું સંયોજન, જેને વિજ્ઞાનીઓ કહે છે એમિનો એસિડ સલ્ફોક્સાઇડ્સ. જેવી જ આપણે ડુંગળી કાપીએ છીએ, ખટ્ટાક ખટ્ટાક તેના કોષો ફાટી જાય છે અને બહાર આવે છે એક એન્ઝાઇમ એલિનાઇઝ. આ એન્ઝાઇમ એ સલ્ફરના સંયોજન સાથે પ્રતિક્રિયા કરે છે અને બનાવે છે એક મધ્યસ્થી પદાર્થ, 1-પ્રોપેનિલ સલ્ફેનિક એસિડ. ત્યારબાદ એક બીજું એન્ઝાઇમ લેક્રીમેટરી ફેક્ટર સિન્થેઝ આ મધ્યસ્થી પદાર્થને રૂપાંતરિત કરે છે આપણને રડાવતા વાયુમાં, જેનું નામ છે સિન-પ્રોપેનેટિયલ એસ ઓક્સાઇડ. હા, એ જ છે ખરો ખલનાયક જે આપણી આંખને રડાવી મૂકે છે. આ વાયુ હવામાં ફેલાય છે અને ધીમે ધીમે ચડી જાય છે આપણી આંખો સુધી. જાતે આંખના પાણી સાથે પ્રતિક્રિયા કરીને થોડી એસિડિક અસર પેદા કરે છે, જે આંખને બળતરા કરાવે છે. એટલે આંખના નર્વ ચોંકી ઉઠે છે અને આંખ તરત જ કહે છે, મારાથી આ દુઃખ સહન નથી થતું, અને પોતાને બચાવવા માટે વહાવી દે છે આંસુ. પણ ચિંતા ન કરો મિત્રો, આ રડાવી દેતી ડુંગળીથી બચવા માટે પણ છે કેટલાક સરળ ઉપાય. ડુંગળી કાપતા પહેલા તેને થોડા સમય માટે ફ્રિજમાં મૂકો. નળના વહેતા પાણી નીચે કાપો ડુંગળી, જેથી વાયુ પાણીમાં દ્રાવ્ય થઈ વહી જાય. ધારધાર છરી વાપરો, જેથી કોષ ઓછા ફાટે અને ઓછો વાયુ બને. અને ચશ્મા પહેરો તો આંખને આરામ મળશે. હવે ખબર પડીને, ડુંગળી આપણી સાથેના વેરથી નહીં પણ તેની અંદરના રસાયણથી રડાવે છે. ડુંગળીના રસાયણનું વિજ્ઞાન પણ કેટલું રસપ્રદ છે ખરું ને? જો તમને વિજ્ઞાનની આવી રસપ્રદ વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં લખો ભટ્ટ અલ્પેશ અને લૂંટો વિજ્ઞાનની વાતોનો અદ્ભુત ખજાનો.